જામખંભાળિયામાં ખાનગી સ્કૂલ દ્વારા સરકારી નિયમોનો ભંગ કરતા દ્રશ્યો સામે આવ્યા. રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ કરવે સ્કૂલ દ્વારા દિવાળી વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું. સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ રાખી શિક્ષણ બોર્ડના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો. સેન્ટ કરવે સ્કૂલના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શિક્ષણ બોર્ડ દ્વારા 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું. આ અંગે સ્કૂલ સંચાલકોને પ્રશ્ન કરાતા સંચાલકોએ મૌન સેવ્યું. જિલ્લામાં નિયમોનો ઉલાળ્યો કરતા સ્કૂલ સંચાલકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સમયપત્રક મુજબ 18 નવેમ્બર એ દિવાળી વેકેશન ખોલવાની તારીખ ફદીન છે. આપણા જિલ્લાની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ આ દિવસથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરશે. આ 18 નવેમ્બર પહેલાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અથવા સ્ટાફને શાળામાં બોલાવવા એ ધ્યાને આવશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવાની ફરજ પડશે. તમામ શાળાઓ આ બાબતને ધ્યાને લે.